શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 15 સર્વસ્ય ચ અહમ હૃદિ અનિવિષ્ટઃ મત્તઃ સ્મૃતિઃ જ્ઞાનમ અપોહનમ ચ વૈદેહી ચ સર્વૈઃ અહમ એવ વૈદ્યઃ વેદાંતકૃત વેદવિત એવ ચ અહમ. અનુવાદ: હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. ભાવાર્થ: પરમેશ્વર પરમાત્મા રૂપે પ્રત્યેક જીવના હૃદયમાં સ્થિત છે અને તેમનાથી જ સર્વ કાર્યોનું મંડાણ થાય છે. જીવ પોતાના વીતેલા જીવનની બધી વાતો ભૂલી જાય છે, પરંતુ તેના સર્વ કામોના સાક્ષી એવા પરમેશ્વરના નિર્દેશ અનુસાર તેને કાર્ય કરવાના હોય છે. તેથી તે પોતાના પૂર્વ કર્મ અનુસાર કાર્ય કરવાની શરૂઆત કરે છે. આ માટે જરૂરી જ્ઞાન તથા સ્મૃતિ તેને આપવામાં આવે છે, પરંતુ તે પોતાના પૂર્વેના જીવન વિશે ભૂલતો રહે છે. એ રીતે ભગવાન સર્વવ્યાપી છે એટલું જ નહીં, પરંતુ દરેક વ્યક્તિગત હૃદયમાં અંતર્યામી પણ છે. તેઓ વિભિન્ન કર્મફળ પ્રદાન કરે છે. તેઓ નિર્વિશેષ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તથા અંતર્યામી પરમાત્મા તરીકે તો પૂજનીય છે જ, પરંતુ તેઓ વેદોના અવતાર તરીકે પણ પૂજનીય છે. વેદો લોકોને સાચી દોરવણી આપે છે કે જેથી તેઓ સુયોગ્ય રીતે પોતાના જીવનનું ઘડતર કરી શકે અને ભગવત ધામમાં પાછા જઈ શકે. વેદો ભગવાન કૃષ્ણ વિષયક જ્ઞાન આપે છે અને પોતાના અવતાર વ્યાસદેવ તરીકે કૃષ્ણ જ વેદાંત સૂત્રના સંકલન કરતા છે. વ્યાસદેવે શ્રીમદ્ ભાગવતમના રૂપમાં કરેલું વેદાંત સૂત્રનું ભાષ્ય વેદાંત સૂત્રની વાસ્તવિક સમજણ આપે છે. ભગવાન એવા તો પૂર્ણ છે કે બદ્ધ જીવોના ઉદ્ધાર માટે તેઓ તેના અન્નદાતા તથા અન્નને પચાવનારા પણ છે. તેઓ તેના કાર્યોના સાક્ષી છે તથા વેદો રૂપે જ્ઞાન પ્રદાન કરનારા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ રૂપે તેઓ ભગવદ્ ગીતાના શિક્ષક પણ છે. આ પ્રમાણે ઈશ્વર સર્વના કલ્યાણપ્રદ અને દયામય છે. અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ. જીવ જેવો આ શરીરને છોડી દે છે કે તરત જ તે તેને ભૂલી જાય છે, પરંતુ પરમેશ્વર દ્વારા પ્રેરિત થઈને તે ફરીથી કામ કરવા લાગે છે. જો કે જીવ ભૂલી જાય છે, છતાં ભગવાન તેને બુદ્ધિ આપે છે કે જેથી તે પોતાના પૂર્વજન્મના અપૂર્ણ કાર્યને પુનઃ કરવા લાગે છે. માટે જીવ પોતાના હૃદયમાં સ્થિત પરમેશ્વરના આદેશ અનુસાર આ જગતમાં માત્ર સુખ કે દુઃખ જ ભોગવતો નથી, પરંતુ તેમની પાસેથી વેદોને સમજવાનો અવસર પણ પ્રાપ્ત કરે છે. જો મનુષ્ય વેદોનું જ્ઞાન પામવા માટે ગંભીર હોય તો કૃષ્ણ તેને અપેક્ષિત બુદ્ધિ પ્રદાન કરે છે. તેઓ વૈદિક જ્ઞાન શા માટે પ્રદાન કરે છે? કારણ કે જીવને વ્યક્તિગત રીતે કૃષ્ણને સમજવાની જરૂર હોય છે. વૈદિક સાહિત્ય આનું સમર્થન કરે છે. યો અસો સર્વેર વૈદેર ગીયતે. ચારે વેદ, વેદાંત સૂત્ર, ઉપનિષદો તેમજ પુરાણો સહિત સમગ્ર વૈદિક સાહિત્યમાં પરમેશ્વરના ગુણગાન કરવામાં આવેલા છે. તેમને વૈદિક અનુષ્ઠાનો દ્વારા, વેદોની તાત્વિક ચર્ચા દ્વારા અને ભગવાનની ભક્તિસભર સેવા દ્વારા પામી શકાય છે. માટે વેદોનો ઉદ્દેશ કૃષ્ણને જાણવાનો છે. વેદ આપણને નિર્દેશ આપે છે કે જેના વડે કૃષ્ણને અને તેમના સાક્ષાત્કારની પદ્ધતિને જાણી શકાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ અંતિમ લક્ષ્ય છે. વેદાંત સૂત્રમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે: તતતુ સમન્વયાત. મનુષ્ય 3 અવસ્થાઓમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. વૈદિક ગ્રંથોના જ્ઞાનથી ભગવાન સાથેના પોતાના સંબંધને જાણી શકાય છે. વિભિન્ન પદ્ધતિઓની સાધના કરવાથી તેમના સાનિધ્યમાં જઈ શકાય છે અને અંતે પરમ ધ્યેયને પામી શકાય છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિના અન્ય કોઈ નથી. આ શ્લોકમાં વેદોનો હેતુ, વેદોના જ્ઞાન તથા વેદોના ધ્યેયની સ્પષ્ટતા કરવામાં આવી છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.